અમદાવાદની ઉદ્ગમ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી છે। આરટીઈના 143 વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવતા નોટિસ આપવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શોકોઝ નોટિસ આપી છે। વિદ્યાર્થીઓનું પરિણામ તાત્કાલિક આપવા માટે ડીઈઓએ આદેશ કર્યો છે। વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ તે પ્રમાણે પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અને હમણાં બીજી પરીક્ષા લેવામાં આવી તો તેનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલું નથી તેવી રજૂઆત વાલીઓ દ્વારા થઈ તો તાત્કાલિક આજે મેં આ ઘટના બિલકુલ યોગ્ય નથી। આ પ્રકારે એટલે ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપી છે। વાલીઓને તાત્કાલિક આજે જ પરિણામ આપી દેવા માટે સૂચના આપી છે। આરટીઈના હિયરિંગ કર્યા છે વધુ આવક ધરાવતા વાલીઓના। એમાં જે કંઈ પ્રકારે નિર્ણય આવે તે દરેકનું હિયરિંગ કરીશું અને નિર્ણય લઈશું અને નિયમાનુસાર લઈશું, પરંતુ વિદ્યાર્થીઓના પરિણામ રોકવા એ બિલકુલ યોગ્ય નથી। એટલે દરેક વિદ્યાર્થી દીઠ જો દંડ કરવામાં આવશે તો 10,000 લેખેને દંડ થશે અને જો આજે જ રિઝલ્ટ એને આપવા માટે સૂચના આપી છે એટલે આ પ્રકારે અમે કાર્યવાહી કરીશું।